આપણે આવી ગયા છે પાછા અને આ ગુફાઓ એટલી બધી જૂની છે કે એની તમે વાત જાવ નથી. ખાપરા કોળિયાની ગુફા, ખાપરા કોળિયાની ગુફામાં અત્યારે અમે આવી ગયા. અહીંથી અંદર આવી રીતના અમે એન્ટર થવાનું છે અને અહીંયા બે આવી રીતના કંઈક ખાડા છે. ખાડા જેવું શું હોય ખબર નથી મને તો. પગના નિશાન ના હોય એવા ગણપતિ. અને અહીંયા છે ને બૌદ્ધ ગુફાઓ છે અશોક સમ્રાટના વખતની. અહીંયા બધા ઓલા બૌદ્ધ સાધુઓ હતા ને એ બધા તપસ્યા કરતા ને એવું બધું કરતા. આ બાજુ ગુફા બહુ મોટી છે અને આ હે ને મને કંઈક વિચિત્ર લાગે. એવડા મોટા મોટા પોલ અશોક સમ્રાટના વખતનું છે આ. એટલે 3જી કે 4થી સદીનું છે. એક હોલ અવડોક નાનો કડોક અહીંયા છે. આ આખો પથ્થર કાપી અને પછી આ બનાવેલું છે. આખો પથ્થર કાપ્યો છે અને આખા પથ્થરમાંથી બનાવેલું. હા ગણપત, હું ને ગણપતભાઈને અમે બધા અત્યારે આટા મારીએ છીએ. ને પછી અમે આ બાજુ આવી ગયા એટલે અહીંયા આવા ખાડા છે બધા. આ ખાડા છે ના હોય તો ખબર નથી. આપણે તો અહીં જો અહીંયા બધા બૌદ્ધ સાધુઓ હતા ને એ બધા અહીંયા હે ને ટૂંકમાં બેસતા. અને અહીંયાથી જો અહીંયા પાણી જવાનું અંદર કંઈક જવાનું છે પણ અહીંયા રેલિંગ બંધ છે એટલે આપણે અંદર એમાં જઈ નહીં શકીએ. તમે બધા કોક દીક આવો જુનાગઢની અંદર અને આ ગુફાઓ જોવો. બહુ જોયા જેવું છે, મસ્ત મજાનું. આપણે અત્યારે જુનાગઢની અંદર એન્ટર થઈ ગયા ને એટલે પહેલાં આપણે આ ગુફા જોવા આવી ગયા. અને મારી ભેગા છે આ બે. આણે ક્યારેય આ ગુફા જોઈ નથી એટલે પહેલી વખત હું એને બતાવવા લઈ આવ્યો. આ શું છે તને ખબર છે? હા મને નથી ખબર. અહીંયા ખૂણામાં તમે જોઈ શકો એવી રીતના જો એમાં હોલ પાડેલા છે. એટલે જૂના જમાનાનું છે બધું. આમાં ઉપર ચડવાનો રસ્તો ક્યાંથી છે એ ખબર નથી પડતી કઈ. અહીંયા પાછું બાજુમાં એક નાનકડો એવો હોલ છે. આ છે ને ગણપત આખો એક મોટો પથ્થર હતો. એ પથ્થરમાંથી આખી આ કોતરેલી છે. સમ્રાટ અશોકના વખતની છે. એટલે હા 3જા તે 4થા દાયકાની અંદર તમે કહી શકો એને એમ. અને ભાઈ અહીંયા જો કોઈને આવવું હોય ને તો અહીંનું લોકેશન છે ગિરનારની તળેટીમાં આવવાનું. અને ત્યાં તમે ગમે ને કયો ખાપરા કોળિયાની ગુફાએ જાવ એટલે તમને મૂકી જાય. આનું લોકેશન એવું છે. આ બધું અહીંયા હજી આ ખાડા કેના છે એ સમજાતું નથી. અહીંથી એક આ પગથિયું છે અને અહીંથી આપણે ઉતરવાનું છે આવી રીતના ત્યાં અંદર. આ પાછી બીજી બાજુની સાઈડ આવી ગઈ. અહીંથી આપણે આમ અંદર ઉતરવાનું છે અને ઓલી બાજુ સીડી છે. હાલ આપણે એ બાજુ જઈએ. હાલો એ બાજુ સીડી છે. એ સીડી હવે આપણે ઉતરીએ. કોઈ નથી ખાલી અમે 3 જણા છીએ અત્યારે અહીં ગુફાની અંદર. સમજો આપણી બધી જૂની ધરોહરો લુપ્ત થતી જાય એવું લાગે. આ તો સીધો અંદર જ. આ જો કેવડો મોટો હોલ આ હે ને ગણપત એમાં ઓલી બાજુની સાઈડમાં બહાર નીકળે. આનું હું તને બતાવું. ઓલી બાજુની સાઈડમાં આ છે ને આ બાજુની સાઈડમાં નીચે ઉતરવાનું છે. આપણે હમણાં નીચે ઉતરીએ. ઉપર રેલિંગો મારેલી છે બધી બાજુ. ફરતી બાજુ રસ્તો છે પણ બંધ છે. ઉપર જવા માટે ગેટ છે પણ અત્યારે ગેટ બંધ છે. એ વરસાદના કારણે બધું ગેટ બંધ છે.
કેમ કે ઉપર છે ને બધું ખડ ને એવું બધું ઉગી ગયું હોય, પ્લસમાં થોડુંક જર્જરિત થઈ ગયું હોય. એક પાછું અહીંયા આવી રીતના અહીંયા હોલ આવી જાય એવો. સીડી એમની પાસે સીડી. આમાંય સીડી છે. આ મને એમ છે કુંડ છે. હા, નાવાનું. કુંડ નાહવા માટે તો ઠીક, પણ આ પાણી સંગ્રહ કરવા માટે કદાચ કુંડ હોઈ શકે છે જ, એવું પાકું નથી. અહીંથી પાછું આપણે ઉપર જવાનું. પગથિયામાં બધામાં શેવાળ જામી ગયો છે, એટલે જોતું બધું જવાનું. હા, જોબો કરજો મોબાઈલમાં ત્યાં. મસ્ત મજાનો ઉપર આવી જાય ને એટલે મસ્ત મજાનો વ્યૂ આવી જાય. એમ તમે જુઓ, સામે ગુરુ દત્તાત્રેય ભગવાન વાદળા વાતો કરે. મને મારો થોડોક ડીમ અવાજ આવ્યો છે, કેમ કે ઉધરસ ને શરદી ને એવું બધું થઈ ગયું છે ને. વાત જવા દો. જે અહીંથી આ આપણે ઓલો નીચે હમણાં જે કુંડ જોયો ને એ અહીંથી દેખાય. જા, આપણે આની પાકી માહિતી નથી, એટલે આપણે બધું પાકી રીતના ના કહી શકીએ. પણ આ બૌદ્ધ ગુફાઓ છે ખાપરા કોડિયાની. જુનાગઢમાં વસતા અથવા ગુજરાતની અંદર ગમે ત્યાં વસતા લોકોને એક ફેરી આ જગ્યા વિઝિટ કર્યા જેવી છે. બહુ મજા આવે. લોકેશન મેં દઈ દીધું છે વિડીયોમાં. આ કુંડ છે ને મારા ખ્યાલ પ્રમાણે પાણી સંગ્રહ માટે જ બનાવેલા છે, કેમ કે જ્યાં જ્યાં કુંડ છે એ કુંડની ઉપરની સાઈડની જગ્યા છે ને એ બધી ખાલી છે, ખુલ્લી છે. હા, એટલે ઉપરથી જે ચોમાસાનું પાણી આવે એ અત્યારે જો આમાં તમે કદાચ જો તમને દેખાતું હોય તેમાં પાણી ભરાઈ ગયું છે. પણ અહીંથી ભાઈ વ્યૂ આવે. હા 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 હા, અમે ચડ્યા તઈ સામેની સાઈડનું. અમારા ગણપતભાઈ એમ કહે છે ડ્રોન હોય તો. અરે ભાઈ બધાય સપોર્ટ કરશે ને તો આપણે એક દી ડ્રોન લઈને બનાવશું. આપણે ખાલી સપોર્ટની જરૂર છે ભલામણા. બાકી હે ને શ્વાસ ચડી ગયો છે, અને 2-4 દિવસથી વિડીયો આપણે અપલોડ નહોતા કરતા, કેમ કે થોડુંક ગાડી સ્લીપ કરી ગઈ હતી, જ્યાં પગમાં વાગી ગયું. તબિયત ને એવું બધું લૂઝ પડી ગયું હતું, એટલે હમણાં 2-4 દિવસથી વિડીયો ફોલો કરજો. હે, વિવેકભાઈને ફોલો કરજો બધા. સબસ્ક્રાઇબ કરજો. એ તો મને નહીં આવડતું. કાંઈ વાંધો નહીં, સબસ્ક્રાઇબ કરી દેજો બધાય. એટલે આપણે અવનવા આવા બધા વિડીયો મૂકવાના જ છે. તમે બધા આવજો, અને બહુ મજા આવે એવું જગ્યા છે. ફોટા બોટા પાડવાની બહુ મજા આવે. હાલો હવે આપણે નીચેની સાઈડ જઈએ. હવે આપણે હે ને જો એક સીડી ઓલી બાજુથી છે ને એક સીડી આમાં કંઈ સમજાતું જ નથી કઈ બાજુ સીડી નીકળે છે. હવે આપણે નીકળીએ નીચે બાજુ જઈ. અહીં બહુ ધ્યાન રાખીને હાલ્યા જેવું છે, કેમ કે શેવાળ થઈ ગયું છે. લપસીને પડીએ તો સીધા નીચે વયા જઈએ. આવી રીતના સીડી છે અહીંયા. આમ જો સીડીના પગથિયા, પણ આમ જો એક પગથિયું ચૂકી જાવ એટલે તમે સીધા નીચે ગળગળતા હેઠા વયા જાવ. શેવાળ જ એટલો જામી ગયો છે. આહા, બધું પેક છે ને ગરમી એવી બધી થાય છે. અહીંથી ક્યાંકથી જો પાણી ઝરે, પાણી નીચે પડે છે. જા એકથી નીચે પાણી પડે છે. અને હવે આપણે આ બાજુ આવી જઈએ. થોડાક આ બાજુ જોઈએ શું છે શું નહીં. ગુફા એટલી બધી લાંબી છે ને ભાઈ કે તમે વાત જવા દો. આમાં કંઈ કોઈ જાતનું ખબર જ નથી પડતું, ભૂલ ભૂલામણી જેવું છે. પણ મજા બહુ આવે હો ભાઈ. એક ફેરી તમે બધા આવો, બહુ મજા આવે એવું છે. પાછું પાણીના નિકાલ માટે જો કેવી રીતના કરેલું છે કે આમાં પાણી ભરાય તો આમાં આવી જાય, ઓલા કુંડમાંથી ઓલા કુંડમાં જાય, એવી રીતના 4 કુંડ બનેલો. એટલે જળ સ્ત્રોત સાચવવા માટેની મસ્ત ટેકનિક ત્યારની આમાં આપેલી છે. એટલે 2200 થી 2300 વર્ષ જૂનું આ ગુફા છે ખાપરા કોડિયાની. તમે લોકો ક્યારેક આવો આ ગુફાની અંદર
અને આ ગુફાનો તમે નજારો જોવો, તમને બધાને મજા આવશે. આ પાછો જો અહીંયા પાછી આમથી નીકળો, પાછી મને કહું એ ગુફા અહીંયા આડી આવી. અહીંયા કુલ ટોટલ કેટલી ગુફા છે એ તો ગણતરી થાય એમ નથી, એટલી બધી ગુફાઓ છે અહીંયા. જે લોકો આવ્યા હોય એને તો ખબર જ હોય, જે લોકો નથી આવ્યા એ એક ફેરી અહીંયા આવી જાઓ, જોવો, તમને બહુ મજા આવશે. ખાપરા કોડિયાની ગુફા. અને હજી એકવાર કહી દઉં લોકેશન, કે તમે જુનાગઢની અંદર મજેવડી દરવાજે ઉતરો, ગમે રિક્ષાવાળાને તમે એમ કહો ચાલો ભાઈ આપણે ખાપરા કોડિયાની ગુફાએ જવું છે, એટલે એ તમને ડાયરેક્ટ સીધા જુનાગઢ ભવનાથ તળેટીમાં આવેલી ખાપરા કોડિયાની ગુફા એ ઉપરકોટની પાછળની સાઈડમાં આવેલી છે, ત્યાં તમને સીધા મૂકી જાય. આવી ગયા. અમારે સુરેશભાઈની બધા આટો મારીને આવી ગયા છે. બહુ મોટું ગુંબજ. હે હજી તો અમે લોકો અડધી જ ગુફા રેખડા છે. બહુ મોટું. આખી ગુફા હાલ ભાઈ હાલ. સુરેશ, અહીંયા ફોટા પડવાની માણસોની મજા જેટલી બધી આવે ને, આ જવાનું શું આ છે ને આવડું મને એમ લાગે છે કે અહીંથી આવી રીતના આમાં કોઈ પડી ના જાય ને એના માટે આ રેલિંગ રાખી છે એવું મને લાગે. હા, જવા માટે શું છે? પાણી જવા માટે છે. હવે એ પાણી જવા માટે જ હોય ને, કેમ કે જો આ બાજુ છે ને આ કૂવા જેવું કંઈક છે, પણ એ અત્યારે બંધ કરી દીધું છે. નકર આ બાજુ કૂવા જેવું હોય અહીંયા કંઈક, મેં અત્યારે બંધ કરી દીધું. વિડીયો જોવા માટે ચેનલને લાઇક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા માટે રોજ નવા નવા અવાજ, અવનવી અપડેટો અમે લેતા આવશું, બરાબર. અને વિડીયો બનાવવાનું હજી આપણે ધીરે ધીરે સ્ટાર્ટિંગ કર્યું છે, એટલે એટલું બધું આપને ફાવતું નથી. એટલે જેવો વિડીયો આવે એવો બધા તમે એક્સેપ્ટ કરો છો. તમારો બધાનો ખૂબ ખૂબ પ્રેમ મળે છે કે તમે બધાય લાઇક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરજો. નવો તમારો પ્રેમ બનાવી રાખો. મળીએ આપણે એક નવા બીજા વ્લોગની. અને વિવેકભાઈને બધા ફોલો કરો.